તો આ છે ને ભાઈ હું પહેલી વાર બર્નઆઉટ મારું. આ તો ખાડા ખોદે. તો અમને ફાઇનલ એક નવી જગ્યા મળી છે ભાઈ. આમ જો બધા ભેગા થઈ ગયા છે. અહીંયા અવાજ આવે છે તમને આમાંથી? તો ટાયરનો ખર્ચો આવ્યો છે આમાં 5200 નો અને બાઇક સર્વિસ થઈ છે તમને બતાવી દઉં ટોટલ. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે સવારમાં આજ છે ને ભાઈ હું વહેલો ઊભો થઈ ગયો. હમણાં તો નક્કી ન રહેતો ટ્રાવેલિંગ કરતા તો વહેલો જ ઊભો થઈ જતો, પણ આજ ઘરે વહેલો ઊભો થઈ ગયો. આ ખાટલો મારો આળુડો છે પણ એમાં હવે વહેલો ઊભો થવાની આદત પાડવાની છે. મારો સામાન મેં રેડી કરી લીધું છે. પેન્ટ નથી પહેરતો કેમ કે ગરમી વધારે ને એટલે આ પેન્ટ પહેરી લીધું છે. જેકેટ ને હેલ્મેટ પહેરું છું કેમ કે મારે જવાનું છે અત્યારે બાઇક સર્વિસ કરવા ભાવનગર. 8 વાગે નીકળી જાવ એટલે 10 વાગે 10:30 આરામથી પૂગી જાવ એમ. મિની એટલે અત્યારે વહેલા બધું રેડી થઈ ગયું ને છે ને ભાઈ. સવારનો ચા પીવાનો બાકી. હમણાં સાની છે ને ટેવ જાતી જાય છે કેમ કે રખડવા જતા ને જ્યાંની ચા એટલી બધી ભાવે નહીં. અંદર જય શ્રી કૃષ્ણ રે માતા દી રની બટા સાહે વલણું મૂક્યું કે એટલે માખણ લઈ લો. વાહ. તો અત્યારે ઘરનું કામ હાલે છે. આશુબેન શેનું શાક બનાવે? બધાને જય માતાજી, જય માં મોંગલ. દૂધીનું શાક બનાવ્યું છે. કાંઈ વાંધો નહીં, આપણે દૂધીનું શાક નથી ખાવું. ત્રણ રોટલી ખાઈને નીકળી જઈ. અને કુકર લાવ્યા છે બેન નવું. તેમણે હવે તો કુકર ઉપર બને છે. બોલો. એવું નહીં, કુકર માં તો બહુ રાંધતા મેં બહુ રાંધ્યું ને અમારે ચૂલા પર રાંધવાનું હોય કે તપેલી પર રાંધવાનું હોય ને કુકર લીધું હવે થોડાક દાડા હાથ બેસી જાય ને એમ. જો ગેસ કુકર એની કરતા શું મજા આવે? ચૂલો અને તપેલી ઉપર જે બને ને ભાઈ એ મજા અલગ હોય. હું ઉભો રહું. આપણે ઘેર અહીં ચૂલા પર રાંધતા હોય એક ગાય જ્યાં હોય તો ના આપણે કુકર માં રાંધતા ન આવડે તો શરમ ન લાગે કે થોડી અવડી મોટી ચીજ કુકર માંથી રાંધતા ને આવડે કુકર માં એવું થાય. કાઈ નહીં, હાલો શાક ને આપણે રોટલી ગમે એ રસોઈ બનાવી નાખી દેશી બધું આપણને બનાવતા આવડે પણ કુકર માં ને ગેસ ઉપર અત્યારે બધા ગેસ ઉપર ને કુકર માં જ રાંધે. એવું કાને હાથ બેહી નહીં પછી પાછું ચૂલા પર રાંધે તો વાંધો નહીં. નકર મીઠું તો પાછું ચૂલા ઉપર શાક બનાવ્યું હોય ને એ જ થઈ. કમેન્ટ કરીને કહેજો કે ભાઈ કઈ શાક મીઠું થઈ. હું એમ નથી કહેતો કુકરનું એવું સારું નથી થતું એમ. હું અહીંયા ખાવે સૌ બહાર જાઉં ને ત્યાં બધી, પણ જે ચૂલાનું તપેલીમાં ને જે ભાઈ લાકડા જેગવીને જે એનો સ્વાદ આવે એ વસ્તુ અલગ હોય એમ. હો મિની મેન, શું નામ છે તમારું? નામ તો કહેતા જાઓ. ઓ ગોરા દે, હેલો, તમારું નામ શું છે એ તો કહેતા જાઓ. મિયાવ. હાલો નીકળો. એનું નામ ભાઈ મિયાવ છે, યાદ રાખજો. જો પાછું કહીશ મિયાવ. અહીંયા આવડા વાટે બેઠા હોય પછી આવડા લોકો છે ને એ વાટે બેઠા હોય જો અહીંયા, અને આ ખાવા આવે ને તો એને આ ખાઈ દે પછી એટલે એ લોસા થાય. અમારે ઘરે સકલિયું છે, મીંદડી છે, નોળીઓ છે, બધાય રહે એટલે બધાને ધ્યાન રાખવી પડે અલગ અલગ. અત્યારે આ ખાવા આવશે ને તો સકલિયું ખાવા નહીં આવી કે એટલે આશુ છે ને વહેલા જ ખવડાવી દીધું છે ને. કઈ નહીં ભાઈ, હું દરેક નાસ્તો કરી લઉં. સવારમાં ભાઈ ચા દૂધ ને રોટલી. મસ્ત સવારનો નાસ્તો કરી લીધો છે ભાઈ અને હવે જવાનું છે ભાવનગર. આમને આ બધા પહેરતા હતા ને મારા સેટઅપ વેચી નહીં, મારે જેટલું કરવું પડશે આજ પણ બધા. ઓકે, જેકેટ છે ને પહેરતો જાવ. હવે લીધું છે સેફટી માટે તો ભાઈ આપણે પહેરતા જઈએ. રાઇડિંગ તો એટલું બધું કે આપણે કંઈ ઓલું કરવાનું ન હોય, એટલી બધી ગાડી કંઈ હાંકવાનું ન હોય, પણ સેફટી એમ. આ પેન્ટ નથી પહેરતો, મને એને પેન્ટ અત્યારે નથી પહેરવું એમ થાય છે તો નથી પહેરતો, એટલે આ પહેરતું જાઉં. આવું બધું પહેરીને ગામડામાં નીકળીને તો કંઈક અલગ જ લાગે. બધાને એમ લાગે કે આ બધું શું કહેવાય આમ ને તેમ ને ભાઈ ખોટું ઓલું કરે ને એવું લાગે. ગામડામાં તમને ખબર જ છે થોડુંક એવું લાગે બધાને એમ. એટલે આમ પહેરીને નીકળીને તોય મને શરમ લાગશે 2-3 દી. આદત પાડવી થોડીક શરમ લાગશે બધાને, મને શરમ વધારે લાગશે. અને અત્યારે ગરમીને વધારે છે એટલે આ એક પહેરતા જઈએ જેકેટ. અને આ છે ને શું કહેવાય હેલ્મેટ આપણે પહેરીને તો આ પહેરવું પડે, એટલું ફિક્સ થઈ જાય. અને આ હેલ્મેટ હજી થોડુંક ફિક્સ છે, ઢીલું થાય એટલે કાનને એવું છે ને આજ મને દુખવાના છે એટલે પેલા પહેરી લઉં. અને બાલા ગ્લાવ કહેવાય. આ શું બોલતા નહીં આવડતું, બોલતા છે મને ભલે ન આવડે. બાલક લાવે, બાલક લેવાય, બાલા ગ્લાવા કહેવાય. તું પહેરીને મને શીખવાડતો હોય. બધું રેડી, મોબાઈલ કનેક્ટ થઈ ગયો હેલ્મેટ હારે. અને આજ કેટલો ખર્ચો આવે શું છે કાંઈ ખબર નથી.
આ વખતે બાપાએ કીધું નથી કે પૈસા બટા જોતા હે એમ. બાપા પછી કે થોડાક દાઈઝમાં હે કેમ કે હું હમણાં બહુ પૈસા વાપરીને ગયો ને એટલે દાજમાં કઈ નહીં ઈ તો બાપા તેમ કે બાપા હોય બાપા કીધે તો બરાબર. હા, એમ કે કામો ને વાપરો એમ કે આપણે હાડા બાપા હાડા જો બાપા બાપા સીતારામ જય ભોળાનાથ જય માતાજી ભાઈ લેન્ડનું કનેક્શન આવ્યું નર્મદાનું તે કુંડિયા હાંધા કરો હા અમારે છે કે અહીંયા નળ આવ્યો અમારે મીઠું પાણી ન આવતું ગામમાં આવતું વાડીમાં ન આવતું તે મીઠું પાણી આવે છે નર્મદાનું તે મેં લેન્ડ નખાવી કે ત્યાં બધે રસ્તો ખોદી નાખ્યો ને મારે જનકભાઈ હેલ્મેટ પહેરી લીધું આ ખોલે પણ હું ખોલે નહીં. ચાલો ભાઈ સુરક્ષા પહેરી હા નીકળીએ અમે. બોલો હિરકું કરી નાખ્યા એ કરું પપ્પા બોલ વાટુથી મેં ખોયેલું મેં કીધું કંઈક મોટું હીરખું દેખાય એમ હીરખું કરી નહીં શું કરવું ભાઈ હાલો ભાઈ હું પગ મઠેલો લાય મને પણ ક્યાં નહીં ભૂલાઈ રહી ભૂલાણું નથી. ચાલો ભાઈ ધીમે ધીમે નીકળીએ. ફાઇનલી ભાઈ 10:30 થયા છે ને હું પૂગી ગયો છું ભાવનગર અને અમારા મિત્ર આવી ગયા છે થોડાક. આ તો એક મને કામે લગાડી દીધો છે મિત્ર. આ ભાઈ બધું ચેક કરે છે કેમ કે ટાયર ને એવું બધું ચેન્જ કરવાનું છે આખી ગાડીમાં અને ફૂલ સર્વિસ કરાવવાની છે આની કેમ કે આપણે ટાયર ચેન્જ કરવાનું છે. મારી દેવું એક બર્નઆઉટ ધવાડા ગાડી કેમ કે ભાઈ બહુ શોખ છે મને બર્નઆઉટ કરવાનો. ટાયર બદલાવવું પડે એમ છે તો આનું છે ને ભાઈ એક બર્નઆઉટ મારી દઈએ ને ટોટલ ઓલ ઓવર ખર્ચો આમાં અત્યારે થોડોક વધારે થઈ જાય. જોઈએ હજી બધું મોલા ભાઈ કન્ફર્મ કરી દે ત્યારે ખબર પડે. ભાઈ અમારા મિત્રો મળી ગયા છે સબસ્ક્રાઈબર કે અમે હીરા ગઈશ ને એટલે તમારા જ બ્લોગ જોઈએ. મેં કીધું હું હીરાનો જ કારીગર છું. ભાઈ સારું લાગ્યું આ બધાને મળીને. આ છે ને રસ્તામાં બહુ બધા સબસ્ક્રાઈબર ભેગા છે ભાવનગરમાં એટલે મજા આવી જાય એમ કોને તો. અને આવડા લોકો હીરા ગણે છે ને હીરા ગણતા બ્લોગ જોવો એટલે ભાઈ આભાર તમે અમારા વિડીયોનો ટાઈમ આપો. એટલો ટાઈમ આપો એ અમારા માટે મોટી વાત કહેવાય કે ભાઈ 10 મિનિટનો બ્લોગ હોય તમે આખો જોવો એટલે અમને મજા આવે. તો આ છે ને ભાઈ હું પહેલી વાર બર્નઆઉટ મારું બહુ ફાવતું નથી આમ ઉડીને વી જતું નથી નહીં પણ જોઈ બર્નઆઉટ લાગે છે ને પહેલાં હું હાથ લૂસી નાખું કેમ કામ લૂસવા જરૂરી છે. હવે જોઈ છે લાગે છે. હા ભાઈ કે શીખવાડું બ્રો યાર ધેટ્સ નોટ ફેર. અમારે ભાઈ વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ થોડીક આવી જાય છે. હા લ્યો હા ભાઈ કે 10 ના 20,000 થયો બર્નઆઉટમાં. ઉભો રે હરખી મજા નથી આવતી. એમટી ના પંખા ફાસ કરી નાખ્યા. આ તો ખાડા ખોદે. રોડ નથી રોડ. હા જો આમ જો તમે આની કરતા સારું મેં રત્નેશ્વરમાં બર્નઆઉટ કર્યું પાણા ઉપર. હા પંખા ફાસ થઈ ગયા ગાડીના. તો અમને ફાઇનલ એક નવી જગ્યા મળી છે ભાઈ. આમ જો બધા ભેગા થઈ ગયા છે. હવે આ કોકની કંપની છે. અહીંયા આવો. એક અવાજ આવે છે તમને આમાંથી? એનો અવાજ આવે છે ખબર હે? એમાંથી લિક્વિડ નીકળે છે. આ બધે આમ ગણો ટાયર પૂરું કર્યું હો ભાઈ.
ચાલો હવે સર્વિસ કરાવી નાખી. આ જોશો તમે ટાયરની હાલત. અને અત્યારે છે ને ભાઈ અમે સર્વિસ સ્ટેશને ટાયર નથી બદલાવતા, કેમ કે ને નો નખાય. એનું એક રીઝન હતું કે ત્યાં છે ને ટાયર કંપનીના નહોતા ને ભાવ વધારે હતો. તો પછી અમે છે ને મેં કીધું કંપનીના ટાયર નખાઈ દઈએ, એટલે બે જગ્યાએ ટાયર નખાવે એવા ને આમાં છે ને મેં લિક્વિડે નખાઈ દીધું છે, એટલે નાના મોટા પંચરે ન થાય. અને એક ટાયર ફિટ થઈ ગયું. હવે છે ને ઓલું ટાયર પાછું અહીંયા દઈ જાઉં અને પછી જઈએ સિદ્ધાર્થભાઈના ઘરે. અત્યારે ભાઈ અમે પૂગી ગયા છીએ અમારા બેનના ઘરે ને એમાં એવું હતું, હું અહીંયા આવ્યો ને તો મને પહેલાં પૂછ્યું કે મરસા કેવા જોશે એમ. તળેલા કોરા. મારા ભાઈનું ધ્યાન રાખવું પડે ને કેટલા ટાઈમે આવ્યો ઘરે. વાહ, સારું કે મેં કીધું મને ગળવા નહીં દે, કેમ કે હું લગ્નમાં રખડવા આવી ગયો હતો ને. સાઈડમાં જમવા ઉપર ન ઉતારાય. એ હજી અલગ છે પણ ભાઈ બપોર થઈ જાય પેલા પેટ પૂજા કરી લઈ થોડી. મહેમાન નવાજી કરીને અમે છે ને આવતા રહ્યા છીએ સર્વિસ સ્ટેશને અને આવડા લોકો મને મૂકવા આવ્યા હતા. હવે ચેક અમે તો કયા રોગાય છે. રોકાવું નથી, હવે તમે તમારું શૂટ કરી આવો, જાઓ શૂટ કરી આવો. કામ કુછ કમાએગા તો કુછ ખાએગા. આળાસડે છે કે શૂટ કરવાનું, બોલો શૂટ કરો ને આળા ચડે છે ભાઈ. કાંઈ એટલે આળસ આવે થોડી. પણ ભાઈ તડકો કેવો છે પણ? ભાવનગરમાં તડકો પડે છે. અમારે અહીંયા કાંઠામાં એમ અત્યારે એમ અહીં ઊભા હોય ને તમે મસ્ત ઠંડો પવન આવતો હોય અને અહીંયા લૂ આવે છે એવું છે. પણ કાંઈ નહીં, હાલો એને મિલા બંધ થઈ જાય ને બંધ થઈ જાય. ચલો ચલો બેન મિલા, આવજો. હવે આવજો પાછા તમે. તો અત્યારે વાગી જશે 5. આપણે બાઇક ભાઈ રેડી થઈ ગઈ છે. તો ટાયરનો ખર્ચો આવ્યો છે આમાં 5200નો અને બાઇક સર્વિસ થઈ છે તમને બતાવી દઉં ટોટલ 12266 રૂપિયા થયા છે. અને ટાયરના અલગ, ટાયરમાં ભાઈ 5 વર્ષની વોરંટી છે એટલે એટલો ખર્ચો થઈ ગયો છે. અને હવે ઘર ભેગા થઈ અને આપણી બાઇક થઈ ગઈ છે મસ્ત રેડી. ભાઈ કાચ નહોતા ને તો મેં કાચ ફિટ કરાવી દીધા, કેમ કે હેલ્મેટમાં છે ને પાછું ફરીને આપણે હેરખું જોઈ ન હોય કે એના માટે કાચ ફિટ કરાવી દીધા છે. બાકી તો ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે. આમાં હવે શું કરાવવું જોઈએ તમે મને કમેન્ટ કરીને કહી દેજો. ને હવે હું જાઉં છું ઘરે. ભાઈ ખર્ચા હો ગયા ખર્ચા. અત્યારે છે ને હું આવ્યો તો અધેવાડા, મેં કીધું છે ને દર્શન કરતો જાઉં. તો દર્શન કર્યા છે ને ભાઈ હારો યાર સબસ્ક્રાઈબરે મળી ગયા છે, બધા આ રસ્તામાં ભેગા થઈ ગયા હતા. તો બધાને મળીને મજા આવી. હવે અમે નીકળીએ ઘર બાજુ. અત્યારે અમારે જેકભાઈ છે ને અમારે ભાવનગરમાં આવી ગયા છે, વારંવાર આવતા જોઈએ આમ તો. આજ ભેગા થઈ ગયા. હા, આજે ભેગા થઈ ગયા અમે ઝાંઝરિયા દાદાના સાનિધ્યમાં જ ભેગા થઈ ગયા અમે. વાહ, કેમ કે આજ શનિવાર છે તો બધા આવતા હોય. મેં કીધું હું અહીંયા દર્શન કરતો જાઉં, કેમ કે ભાઈ ઝાંઝરિયા હનુમાન દાદા છે ને અમારા કુટુંબમાં પૂજાય છે. તો દર વખતે અમારે અહીંયા આવવાનું હોય. તો મેં કીધું દર્શન કરતા જઈને પછી નીકળીએ ઘરે. આ અમારા સ્પેશિયલ સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેદુના ફોન કરતા હતા, આજ ભેગા થઈ ગયા. આ ભાઈ અમારા ગામમાં ટાવર ફિટ કરવા આવ્યો ને તેથી ફોન આવ્યો હતો વરદી પહેલા, પણ આજ ભેગા થયા છે. રામ ઘેરે પીગું ને થાકી ગયો, કેમ કે મોડું થઈ ગયું. ધીમે ધીમે આવતો રહું છું. ઘરે પૂગી ગયો. ઘરે પૂગું ને બધાએ ખાઈ લીધું. હવે બેન મેં ફોન કર્યો હતો. મેં કીધું જ કરું જમી લ્યો, કેમ કે અહીંયા પાછા વાટે રે થોડુંક મોડું થઈ જાય એમ હતું એટલે. તો હવે આપણે હાટું શું બન્યું છે આજ? રીંગણાનું શાક છે, મરચા, દૂધ, રોટલા, રોટલી, કેરી. ફેમિલી મસ્ત જમી લીધું ને અત્યારે છે ને ભાઈ ઘેરે મારે ને આ બધા 10 વાગે ને ત્યાં હુઈ જાય ઘેરે મારે. કેમ કે મમ્મી પપ્પાની ખેતરનું કામ કરતા હોય આડું તો વહેલા હુઈ જાય ને પાછા વહેલા ઊભા થાય. અને મારું કેવું હોય કે હજી હું બ્લોગ એડિટ કરી તો 12-1 વાગશે અને ભાઈ મોડો ઊભો થાય. મારું નક્કી ન હોય એ રીતના હોય. પણ ભાઈ હવે કન્ટિન્યુ બ્લોગ કરીને મજા આવે છે કે ભાઈ હવે પાછું હું મારી લાઈફમાં બીજી થવા મળ્યો છું, ધ્યાન દઉં છું વીરખું. તો મને થોડુંક ઓલું થાય કે નહીં હવે ધીમે ધીમે કમબેક કરીશું આપણે અને અલગ અલગ પ્લાન આખો હાલે છે. ખાસ તો ભાઈ આપણી બાઇક ફ્રી પર મસ્ત થઈ ગઈ સર્વિસ. જો હવે કાંઈ એમાં ઉપાધિ રેખું છે નહીં, 2 ટાયર ચેન્જ થઈ જાય, ઘણી બધી વસ્તુ અમે ચેન્જ કરી. નાની વસ્તુ ફૂલ સર્વિસ કરાવી છે. કાલે તમને બતાવી હું ચેન્જ કર્યું. બાકી તો હવે ક્યાં રાઈડ મારું એ પ્લાન કરવા મમ્મી વિચારી છે ગુજરાત રાઈડનું. તો ગુજરાતમાં ચક્કર મારવાનું કેવું કંઈક પ્લાન છે તો બોલો કરી કે નહીં, તો એ રીતના નીકળશું. તો રસ્તામાં હું ડેલી બ્લોગિંગ જ કરી, ડેલી વિડીયો બધા ડેલી જ આવશે. તો સ્ટોરીને એવું મૂકશું, તમારા ઘરે રોકવા આવીએ કે એ રીતનું કંઈક કરીએ છીએ હવે. અને એવો વિચાર અમારો છે. તમારું શું કહેવું છે એ મને કન્ફર્મ કહેજો. બાકી યાર હવે 2 લાખ કેદુંનો કહું છું, સબસ્ક્રાઈબ કરી નાખો ને બાપા ન કર્યું હોય એને. અને એક મસ્ત કમેન્ટ કરી જો આલો કે તમારી સાઈડથી આટો મારો આવી કે ન આવી, અને ક્યાં ક્યાં તમે રહો છો એ બધું કમેન્ટ કરીને મને કહેજો તો આઈડિયા આવશે. અને કમેન્ટ હું ચેક કરું છું, પાછું ન કરતો એમ નથી, ચેક કરું છું. આજના જે બ્લોગની છે ને અત્યારે હું ચેક કરી, જ્યારે વિડીયો અપલોડ થતો હોય ને ત્યારે હું કમેન્ટને એવું બધું ચેક કરતો હોય.
બાકી તો જે બ્લોગ એડિટ કરીએ ત્યારે 10 વાગ્યા છે, તો 11, 12, 1 વાગી જાય આરામથી. બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવી છે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. ક્લિક જો નો ક્લિક. બાય બાય.